છોટાઉદેપુરના કિકાવાડા ગામમાં દીપડાએ 11 વર્ષની બાળકી પર હુમલો કર્યો તો બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા થતા પાવી જેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી છે. ગત રાત્રે લગભગ 1 વાગ્યે આ ઘટના બની હતી. બાળકી તેના પરિવાર સાથે ઘરમાં સૂતી હતી. તે દરમિયાન ભાઈએ લઘુશંકા માટે જતી વખતે દરવાજો બંધ કરવાનું ભૂલી ગયો હતો અને આ તકનો લાભ લઈ દીપડો ઘરમાં ઘૂસી ગયો હતો. દીપડાએ સૂતેલી બાળકી પર અચાનક હુમલો કર્યો અને તેના માથાના ભાગે ઈજા પહોંચાડી હતી. હુમલાના અવાજથી પરિવારજનો જાગી ગયા હતા અને તેમની બૂમાબૂમ સાંભળીને દીપડો ભાગી ગયો હતો. હાલમાં બાળકીની સારવાર પાવી જેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.